ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 8 ની અંદર સામાજિક વિજ્ઞાન. મિત્રો, સામાજિક વિજ્ઞાનની અંદર આપણે પહેલો પાઠ ચાલુ છે, જેની અંદર આપણે જોયું હતું કે બધા જ જે વિદેશી પ્રજા છે એ ભારતની અંદર આવીને કઈ રીતના પોતાનું સામ્રાજ્ય સ્થાપવા માટે વેપાર અર્થે આવેલી હતી. તેનો મુખ્ય ધ્યેય ભારતના લોકો સાથે વેપાર કરવાનો હતો. વેપાર અર્થે આવેલી પ્રજા હતી. તમે સમજી શકો છો મિત્રો કે વેપાર કરવા કોઈ આવે એ માત્ર વેપાર કરે, પરંતુ પોતાની સત્તા સ્થાપવા માટે પોતાની જ કોઠીઓ એટલે કે પોતાની કંપનીઓ સ્થાપે. પોતાની કંપનીઓ સ્થાપીને પોતાનું સામ્રાજ્ય વર્ચસ્વ વધારવા માટે તેઓ એક પછી એક સામ્રાજ્યવાદી નીતિ અપનાવીને વેપારના અર્થે આવી પછી શું કરે? પોતે તેની ઉપર કબજો જમાવી દે. આવી પરિસ્થિતિ ભારતની થઈ હતી. ઈસવીસન 1651 માં હોગલી નદીના કાંઠે અંગ્રેજોએ પહેલો વેપાર કરવાની શરૂઆત કરી. બંગાળમાં અંગ્રેજોનો વેપાર પાના નંબર 3 ઉપર પોતાની કોઠીઓ સ્થાપી, આજુબાજુ કિલ્લા બાંધ્યા, પોતાના રક્ષણ માટે સૈનિકો રાખ્યા અને મુગલ બાદશાહ ઔરંગઝેબ પાસેથી વાર્ષિક ખંડણીના બદલામાં કરવેરા આપ્યા વગર વેપાર કરવાની પરવાનગી મેળવી લીધી. કોઈ પણ જાતનો ટેક્સ નહીં ભરવાનો અને વેપાર કરવાનો. હવે કંપની વધુને વધુ ધન કમાવાની હોડમાં લાગી ચૂકી હતી. બંગાળમાં કરમુક્ત વેપાર કરવાના ફરમાનમાં ફક્ત કંપનીને જ કરમુક્ત વેપારની છૂટ હતી, પરંતુ કંપનીના અધિકારીઓ વ્યક્તિગત વેપાર કરતા તેમાં કર આપતા નહીં, જેથી બંગાળની કરવેરાની આવક ઘટી ગઈ. જેનો બંગાળના નવાબ મુર્શિદ અલી ખાને વિરોધ કર્યો. આ વિવાદ દિન પ્રતિદિન વધતો રહ્યો અને પરિણામે 1757 માં પ્લાસીનું યુદ્ધ થયું. મિત્રો, નકશામાં તમે જોઈ શકો છો 1797 એની અંદર અંગ્રેજોનો કબજો બનારસ, કલકત્તા, મૈસૂર, હૈદરાબાદના બંગાળની ખાડી અમુક જગ્યાએ જ હતો. પછી 1840 ની અંદર તેનું કેટલું વર્ચસ્વ વધ્યું? 1857 માં લગભગ આખું ભારત તેમણે કબજે કરી લીધું હતું. હવે પ્લાસીનું યુદ્ધ 1756 માં સિરાજ ઉદ્દૌલા બંગાળનો નવાબ બન્યો, જેની અંગ્રેજો પર ધાક હતી, તેથી અંગ્રેજો તેને પસંદ કરતા ન હતા. સિરાજ બંગાળનો નવાબ ન રહે તે માટે અંગ્રેજોએ કૂટનીતિ કરી સિરાજ ઉદ્દૌલાના હરીફોને મદદ કરી. સિરાજ ઉદ્દૌલાએ કંપનીને હુકમ કર્યો કે કંપની રાજ્યની બાબતમાં દખલ કરવાનો બંધ કરે. અંગ્રેજો તેની કોઠીઓની કિલ્લેબંધી કરવાનું બંધ કરે અને કાયદેસરનો કર ભરી શરતોનું પાલન કરી વેપાર કરે. આ બાબતે બંને પક્ષ સમાધાન માટે તૈયાર ન થયા, તેથી નવાબે 30,000 સૈનિકોને સાથે રાખી અંગ્રેજી કોઠી પર હુમલો કર્યો. નવાબની ફોજે અંગ્રેજોને બંદીવાન બનાવી વહાણોને ઘેરી લીધા. અંગ્રેજ સેનાએ રોબર્ટ ક્લાઇવની આગેવાનીમાં વળતો હુમલો કર્યો. રોબર્ટ ક્લાઇવે સિરાજ ઉદ્દૌલાના એક સેનાપતિ મીર જાફરને નવાબ બનાવવાની લાલચ આપી મદદ માંગી રાજી કરી લીધો. મિત્રો, કૂટનીતિ અપનાવી એટલે કે તેનો જે સેનાપતિ છે એને જેને ફોડી લીધો. પ્લાસી યુદ્ધમાં ક્લાઇવે સિરાજ ઉદ્દૌલાને હરાવી દગાથી એનો ખૂન કરી નાખ્યો. ભારતમાં કંપનીની આ પહેલી લડાઈ હતી, જેમાં ભારતના અંગ્રેજોની સત્તાની શરૂઆત થવાની હતી. માટે આ લડાઈના ભારતના ઇતિહાસમાં મહત્વની ઘટના ગણાય છે. આ બનાવથી જ ભારતનો ઇતિહાસ બદલાય છે. બક્સરની લડાઈ. પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને બંગાળનો નવાબ બનાવી કંપનીએ પોતાની ઈચ્છા સંતોષી લીધી, પરંતુ કંપનીને એવો માણસ જોતો હતો જે તેના ઈશારે કામ કરે. પરંતુ કેટલીક બાબતોમાં મીર જાફરે પણ કંપનીનો વિરોધ કર્યો, તેથી કંપનીને તેને દૂર કરી તેની જગ્યાએ મીર કાસિમને નવાબ બનાવી દીધો. નવાબ બન્યા પછી મીર કાસિમ કંપનીએ પરેશાન કરવા લાગ્યો. એવું લાગતા 1764 માં બક્સરની લડાઈ દ્વારા તેને હરાવી મીર જાફરને પણ બીજી વાર બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. સમજાણું તમે? પહેલા સિરાજ ઉદ્દૌલા સાથે મીર જાફર એને હરાવીને મીર જાફર બન્યો, મીર જાફરને હરાવી મીર કાસમ બન્યો અને ફરીથી મીર જાફર બન્યો.
ઈસવીસન 1765 મીર જાફરનું મૃત્યુ થયું તે પછી ક્લાઇવ ખુદ બંગાળનો નવાબ બની બેઠો. આમ બંગાળની શરૂ થયેલા અંગ્રેજ શાસને પૂરા ભારતને કેવી રીતે ગુલામીની જંજીરમાં જકડી લીધું અને ઈસ્ટ ઇન્ડિયા કંપની એક વેપારી કંપનીમાંથી આગળ વધતા આખરે ઉપખંડની શક્તિશાળી સત્તા બની ગઈ. તે વિશે વધુ વાત આપણે પછીના પ્રકરણમાં શીખીશું. મિત્રો, ખાસ ઇતિહાસ છે એ એવી વસ્તુ છે કે જેમાંથી આપણે ઘણું બધું શીખવાનું હોય. ઇતિહાસ એ એવી વસ્તુ છે કે જેમાંથી આપણે શીખવી વર્તમાનમાં એને એપ્લાય કરી ભવિષ્ય બનાવવું હોય. તો અહીંયા આપણે પાન નંબર 3, 4 અને 5 પર પાઠ પૂર્ણ કર્યું છે. મેં જેટલું કરાવેલું છે તેટલું તમારે તમારી રફ બુકમાં એકવાર લખવાનું છે અને પાઠ્યપુસ્તકની અંદર સ્વાધ્યાયના પ્રશ્ન જવાબ, પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્ન જવાબ એ પાઠ્યપુસ્તકમાં લખવાના છે. સમજાય? આ બે હોમવર્ક છે. જેટલું કરાવેલું એટલે રફના પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 3, 4, 5 અને સ્વાધ્યાયનો પ્રશ્ન જવાબ પાઠ્યપુસ્તકમાં લખવાના છે. આટલું તમારું હોમવર્ક છે. ચાલો મિત્રો, તો મળશો આપણા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી બધા જ મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.